કેશોદ પાલિકા દ્વારા પીજીવીસીએલની બાકી નીકળતી ચડત વ્યાજ સાથે વીજ બિલની 1.18 કરોડની લેણી રકમનું કર્યું ચૂકવણું. કેશોદ પાલિકા પોતાના હસ્તકના 25 જેટલા વીજ કનેક્શનો વીજ બિલની રકમની ભરપાઈ ન કરતા પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી હતી ઉઘરાણી. પાલિકા હસ્તકના 25 વીજ કનેક્શનો પૈકી 2 વીજ કનેક્શનો પીજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યા હતા પરમેનન્ટ રદ. કેશોદ પાલિકા 2015થી પીજીવીસીએલ વીજ કંપનીને સગવડતા મુજબ ભરપાઈ કરતી હતી. વીજ બિલની લેણી રકમ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને પીજીવીસીએલ વચ્ચે સંકલન સંધાતા પાલિકાએ ચડત વ્યાજ સાથે બાકી લેણા 1 કરોડ અને 98 લાખ જેવી રકમ ચૂકવણી કર્યું હતું નક્કી. પાલિકા દ્વારા 1.98 કરોડનો પેમેન્ટના ચેકની ચૂકવણી વખતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મહિલભાઈ કુંડલિયા, ચીફ ઓફિસર MM વાઘેલા, પીજીવીસીએલ કાર્યપાલક હિતેશ સોની, ડેપ્યુટર JK કાતરિયા સહિતનાઓ રહ્યા હતા હાજર. પાલિકા છેલ્લા 8 વર્ષનું ચડત વ્યાજ સાથે વીજ બિલનું તમામ લેણું ચૂકતું કરે પીજીવીસીએલ અધિકારીઓએ માન્યો હતો. પાલિકાનો આભાર. બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ. હું મુકેશ M વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. કેશોદ નગરપાલિકાના આશરે 25 જેટલા વીજ કનેક્શનોના 2015ના વર્ષથી જે બાકી લેણા હતા, જે આશરે 1 કરોડ 98 લાખ જેટલી માતબાર રકમ બાકી હતી. અમારા પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ નાણાકીય આયોજન કરીને નગરપાલિકાએ આજરોજ પીજીવીસીએલ સાથે સંકલન સાધી અને કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સુમેળભર્યા વાતાવરણમાં આજરોજ નગરપાલિકાએ પીજીવીસીએલને 1 કરોડ 98 લાખ જેટલી જે બાકી રકમ હતી, જે વર્ષોથી ખેંચાતી આવતી હતી, તે ડીપીસીની રકમ સાથે નગરપાલિકાએ તેનું જે સરકારી દેવું હતું પીજીવીસીએલનું, તે આજરોજ નગરપાલિકાએ ભરપાઈ કર્યું છે. અને વધુમાં આપ જણાવવાનું કે કેશોદ નગરપાલિકાનું હાલ. નમસ્કાર, મારું નામ હિતેશ સોની, હું પીજીવીસીએલ કેશોદ વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત છું. આજરોજ નગરપાલિકા કેશોદ દ્વારા વોટરવર્ક્સના 25 જેટલા કનેક્શનોની જે રકમ ખેંચાતી આવતી હતી લાંબા સમયથી, એમનો એક નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમના સંકલનથી એક જ શોટમાં વન શોટમાં ચૂકવણું કરી દેવામાં આવેલ છે. સ્થાનિકના ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, એમની એકાઉન્ટ ટીમ, એ તમામનો પીજીવીસીએલ વતી હું આભાર માનું છું. અને આને કારણે અમારી જે આગળની શહેરી વિકાસની જે કંઈ યોજનાઓ આવી રહી છે એને માટે નોડ્યુ આપવા માટેનું સહેલું પડશે અને કેશોદ શહેરનો વિકાસ ખૂબ સારો થઈ શકશે. ધારાસભ્યએ જે આપને કીધું કે ભાઈ અમને શું કન્સેશન આપશો, ત્યારે એ બાબતે કહીએ કે કુલ કેટલી રકમ હતી, એમાં કંઈ કન્સેશન આપેલું છે કે કેમ? એકચ્યુઅલી ડિલે પેમેન્ટ ચાર્જ કહેવામાં આવે છે, પણ એમના જે 1-2 કનેક્શનો રદ કરવા જેવા પાત્ર હતા, એમણે રદ કરાવી દીધેલા અગાઉ.